જેવા ફાવે એવા આપણે ઘરે કોણ જોવા આવવાનું છોકરાને કાપી નાખી બાકી દયાબેન ઊભી થઈ જાતો જોઈ લો દયાબેન ને જો સરસ વાળ કાપી નાખ્યા આજ સુધી કેવા વાળ હતા આંખ ઉપર કેટલા વાળ આવતા આટલું સરસ થઈ ગયું છે બાકી જો આપણે જયશ્રીબેન આમ વાય ફરતો જો જયશ્રીબેન ને સરસ કરી નાખ્યા ટૂંકા અને દિવ્યાબેન નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા આમ વાય ફરતો જો એના વાળ તો બહુ મોટા છે કે ક્યાં બહુ લાંબા વાળ છે તારા ઉડાડી નાખવાના બરોબર એ બધું મારા નજરમાં જ છે હવે હાલો ને હા તો પણ શું કરું એના વાળ કેવડા હાલે હવે આ તું ફોન પકડ અને હું છે ને દિવ્યાના વાળે હવે કાપુ લે મિત્રો છે ને બન્યા રહેજો તમે વ્લોગમાં આજ કઈક નવીન જ જોવા મળે છે સમજ્યા દિવ્યાબેન વારો આવી ગયો છે વાળ કાપવાનો જયશ્રીબેન ને દયાબેન વારો પૂરો થઈ ગયો વાળ કાપવાનો કરવું પડે ભાઈ હા તો કોઈ કરતા રહ્યો આ લોકો જોતા છે વિચાર કરતા છે આ હું કરું છું બાકી બધા પાર્લરમાં જાય એટલે ક્યાં જાય એવું કાઈ ના ફાવતા તો કરી નાખે ઘરે બેઠા છે બાકી આપણને ફાવે હોય એવું તેવું મિત્રો બેનો ખાસ કરીને બેનો વિચારતા છે કે ભાઈને ફાવે છે કે લપડી ગયો એમ એ મમ્મી ને ફાવે ને ભાઈ ને ફાવે છે જયશ્રી અહીંયા આમ જો આલે આ બાજુ આટલા લઈ લો લે આમ ક્યાં તાકશો તું આમ ભાઈને આમ કે હાવ ટૂંકા નહીં કરી નાખું તમ લે જય સામ સાહેબ પર મને દેખાતું નીચે બેસ આ વાળ પકડે આ પકડવાના છે આમ તને કેટલા બધા કાપવા હે થોડા ઓછા કાપ્યા તો સારું હાલે લે બસ લ્યો પૂછડા કાપી નાખે પૂછડા જો તો ખરા મોડું થઈ ગયું એમનું ચાલો દિવ્યાબેન ના વાળ ઉડી ગયેલા છે એ દિવ્યાબેન ના વાળ ઉડી ગયેલા છે કાતરે કેવી છે બતાવો છોકરાને બગાડી નાખી છે જેમ તે પન્ના કાપી લાવી નાખવા યાર મને તો આ બધાના કાઈ પણ મને જઈશ ઓલી દયાના વાળ મસ્ત લાગી લે એના સારા છે બાકી લાવ ભાઈ ગચ્ચો લાવ ગચ્ચો ઓહો મસ્ત લાગે હો દિવ્યાબેન સરસ જો જયેશ નું કેવી ઈ ટાઈપ નું શું છે યાર રોવા લાગે છે હું મારે ના ઈ આ બધું છે ને વજાત કરે આ બધું આ ઘરની ખેતી છે હા આ ઘરની ખેતી છે આ કે એકવાર તમે ઉડાડી નાખો તો આ કે વયારા આ ઘરની ખેતી છે આ બધું ઉગ્યા કરે કાઈપા કરો વાડ્યા કરો નુંડ્યા કરે વાડ્યા કરો નુંડ્યા કરે હું કેવું તમારે લેવામાં કરવા પડશે ભાઈ આ બાજુ જ થોડા રંગોળો મને દેખાય કેમ છે બરોબર છે જમીન હે સાઈડ પર નજીક છે તો બતાવ રેડી છે હા હકર છે કાંઈ છે વાઘ ભોક હું શું તું વાંકે છું સમજી તું વાંકે છું મસ્ત લાગે છે લે સરસ થઈ ગયા કોઈ ન કે ઘરે કાપ્યા છે એવી હવે તો મોડું બતાવો હવે લે ખુશ છે ને તે લ્યો આમ તો જો પરસ્યો વળી ગયો આટલા વાળ કાપવાના એક હાથ જેટલા વાળ કાપ્યા છે અને એમાં પરસ્યો વળી ગયો બાકી દયાબેન આ બાજુ મને સૌથી મારી દયાના વાળ ગમ્યા મસ્તીના થઈ ગયા આંખ ઉપર બિચારીને આવતા હતા કેવા અને આજે તો ભોળાનાથની ટી શર્ટ પહેરી લીધી અને યુવરાજ કહે તો હજી હમણાં જ કપાય છે એનું કહે છે હાલો તારે હવે જમવાનું કંઈક કરો જમવા બેવી ખાણા બાણા કરી નાખો બાકી દિવ્યાબેન કેવું છે તમને ગમ્યા કે નહીં બરોબર છે ને કે હજી ટૂંકા કરવાના આજે છે ને આપણે થોડોક મોડો વિલોગ ચાલુ કર્યો એમાં કારણ છે જો આ વેચવા ગયા હતા અને વેચી નાખીને પછી ચાલુ કર્યું છે બાકી જો દયા જો એની મમ્મીને મારે દયા તો બહુ મસ્તીખોર થઈ ગઈ હાલો તારે હવે દીકરાઓ માથા વળાવીને એકદમ રેડી થઈ જાય હવે ભાણા કરે તારી મમ્મી જમવા બેસી જેવી તો ફેમિલી આપણી જમવા બેસી ગઈ છે પરજા ને ભરજા બધા બેસી ગયા છે બાકી દિવ્યાબેન વાળ સરસ લાગે છે તમારો હો જો પાછળ મને અહીંથી દેખાય છે મસ્ત થઈ ગયા ટૂંકા બાકી જયશ્રીબેન ને તો કંઈક વધારે જ ટૂંકા થઈ ગયા પણ લાગે છે સરસ હો બેટા
કાંઈ નહીં. અને આપણે દયાબેન તો જો લે આમ તો જા શું કહીશું તું જમવાનું નથી તારે આમ તો જો જમવાનું નથી. ઓ આ સુગંધ કઈ ખારી આવે છે શું છે? હાલો જમવા ચણાનું શાક ને ભાત. ઓ ભાઈ ભાઈ ચણાનું શાક બને છે. આ રમીલા હુક્કા ચણા છે હો, હુક્કા ચણા છે. હા હુક્કા ચણા છે પણ રમીલા બધું નવી નવી ને કઈક ટ્રાય કરે જોત કરે. નવું ખબર હોય. ચણાનું શાક ને ચોખા ને કેવું સારું લાગે છે. મજા આવે છે. મસાલા મસાલા ત્યાં તો હજી કઈ ચાલુ નથી કર્યું એની પેલા મજા આવી હતી એવું કાંઈ નહીં. હાલો દયાબેન તમારે મારી હારે ચાલુ કરી નાખવાનું છે બરોબર. હાલો તારે હવે જમી લેવી બીજું. હાલો સૌદા જમવા. હો જો મારી પડજા ને ફેમિલી ને રમીલા ને બધા બે ગયા જમાના. આમ જો આર્યનભાઈ જો આર્યનભાઈ તો અટકી ગયો એવું લાગે. મને લાગે છે ભૂખ એટલે મેં રાહ ન જોઈ તમારી. કાંઈ નહીં ચાલુ કરી નાખો. જો ખાલી દિવ્યાબેન ક્યાં સડી ગયા છે. શું છે આવું કઈ તીખું લાગ્યું લાગે હે ને? હા આ શું ખાશો એને? ઓહો મોરસ અને ચોખા ખાય છે એમ ને? ઓહો એ કેવું તે તીખું બનાવી નાખ્યું છે. જમી તો રહ્યા પણ મોઢામાં ફૂફાડા નાખતા થઈ ગયા. આજ મને લાગી ગયું તે ગરમ મસાલો નાખ્યો છે ને. અરે ભૂકા કાઢીને કે છોકરાને તો કોઈ ખાધું જ નહીં. હું ઓલી બાજુ ગયો ને તો દિવ્યા ને જયશ્રી ની બધા મોરસ ને ચોખા ખાતા તો એમને તો ભૂકા કાઢી એવું તીખું લાગી ગયું. લવિંગ ને મરી નાખો નાના નાના વાળા આપણે નાના નાના છોકરા વાળા આને બહુ જોયું તીખું ખાવા. ચણાનું શાક મને તો જોરદાર લાગ્યું. આજ મારા મોઢામાં ફૂફાડા નીકળી ગયા. મને એવું થયું હાશું ના લે છોકરાને હુરા દે રહેવા છે થોડો આરામ કરે. હું હુરા દે તારા શું કરવાનું? એટલે આનંદ કઈ વિચાર થાય છે આમ ટાઈમ તો જોતું. મિત્રો જોઈ લો ટાઈમ તમને બધા આમ 2 વાગ્યા છે. આનું કઈક સટકી ગયું લાગે. ક્યાં જવું તારે બપોરે આવો? બે બેને કીધું છે પણ હાંજે જજે ને આપણે ટાટા પોરે. ઓ બાપરે કાં અહીંયાથી કટાર ગામ. હાલ તારે હવે કીધું છે પછી તો જાવ તારે બીજું મારે કહેવાય. બાકી હા ફેરી મારો ને હા તો કઈ વાંધો નહીં. સારું લે તાર લે સારું તો ફટફટ જા તો પછી ફટફટ વહી આવે હમણાં સાંજ ભરે. કતાર ગામ કઈ અહીંયા નથી ક્યાંય છે સમજે. હેલા તે ખરો મધાર લીધો માથે. જો છોકરાઓ એમને રોવાનું ચાલુ કર્યું. કહી દો તારી મમ્મીને તાળી પાડી દો. લઈ લે જે બેને મંગાવ્યું છે એ બેન લઈ લે એમ કે. તે પણ કઈ મધાર લીધો છે ને ખરો. પણ કીધું એટલે શું કરું જવું પડે. આવું પડે. લગન છે તો કવર કટિંગ બટિંગ કરીને કરવું હોય તો થાય ને. હા તે સારું પણ હવા 2 થયા છે તે ખરો મધાર લીધો ઈ મારે છે બીજું કઈ નથી. સારું તારે હવે વહી આવજે ટાઈમ છે. અને સમજો રસ્તામાં જોઈને જાય છે જોઈને આવજે બરોબર. સારું તો વિલોગમાં બને રહેજો મિત્રો. જો રમીલા તમને બધાને હુવાનું કહીને ગઈ છે. મને ખાસ કરીને વાંયથી રહીને કહીને ગઈ છે કે છોકરાઓને હુરાઈ દીજો તો છે ને આપણે બધાને હવે હુઈ જવાનું છે બરોબર. દિવ્યાબેન જયશ્રીબેન યુવરાજભાઈ અને આર્યનભાઈને હુરાઈ દેવાનું છે ને ખાસ કરીને દયાબેન તારી પાછી મસ્તી બહુ વધી જાય મોઢામાંથી કાઢી નાખી. હાલો હવે હુઈ જવાનું છો. જો વાળ કાપી દે ને મસ્તી ના તો હવે હુઈ જવાનું છો બેટા. દિવ્યાબેન જયશ્રીબેન હુઈ જવાનું હો બેટા હવે. હાલો બપોરનું ઓહો ઘણું બધું માથે ઓઢીને બોઢીને આવી છે. પણ ટાઈમ થઈ ગયો ઘણો હો. અને કાંઈ લીધું નથી લાગતું હો મિત્રો. જોવો ખાલી નસીબની વાત છે. હું કહેતો હતો અને નસીબે મોડા છે અમારે. આમ તો જો ટાઈમ ક્યાં હવા 2 ગઈ હતી અને 6:45 થયા છે. દિવ્યા તારી મમ્મી થાકી ગઈ જો આજે એના મોઢા ઉપર દેખાય છે. બે ખાટલા પર 2 જા પાણી આપ દિવ્યા. મમ્મીને પાણી આપ. થાકી ગઈ છે બટા તારી મમ્મી પાણી આપ. એટલું મોડું થયું પણ એ તો ક્યારની રાત જોતો મેં કીધું આવો હમણાં મને એમ વિશે ક્યારનો થતો જ તો મેં કીધું આ નહીં તો છે ને આજે કંઈક વજનમાં એટલે થાકી ના જાય સારું કેમ કે તું વજન બસ બહુ વાર લાગે છે. આ બાજુ રિક્ષા મળી જાય શેરડીનો રસ લાવી. વાહ ભાઈ વાહ. હું પાણી મિક્સ કરી શકું? ના રે ના લે.
હા ગ્લાસ ધોવું છું. એટલે મને ક્યારની તારી ચિંતા થતી હતી. એક તો ખરાબ બપોરે મેં કીધું ગઈ છે અને આજે આખો દિવસમાં 2 વાર વેચવા ગઈ હતી. હા પણ હવે હું કરું કીધું તો ગઈ થી વેચવા આજ દૂર હા. હાલજે દયા કાંઈ ને દયે જાગી ગઈ છે. હા હા ઈ પી પછી બાપુ એટલે એને એટલું ઓછું પડે. ઓછું પડે છે. બીજા છે પાછા તારા ભાઈ બહેનો સમજ્યા, તું એકલી નથી બેટા. હા પીધા સમજ્યા પછી દયાબેન? બીજા પાછા છે જો મિત્રો, જાગીને તરત રસ મળી ગયો શેરડીનો, હે ને? તમે પીવો લ્યો. એટલે પીવા માંડો બેટા, પીવા માંડો દીકરા, હે? લ્યો તમે પીવો. જોઈ ઓહો ભાઈ રગડાઈ ગયો છો રસ તો. તું પી પેલા હાલ, પેલા તારા મુહૂર્ત કરવાનું. તું તડકાની આવી છું રખડીને, અમે તો અહીં ઘેર જ બધા બુડાણાય છીએ, છે ને? બસ રસ એ કાંઈ નહીં, હાલ તો તારા માડા પર. ખુશ થઈ ગઈ. તો મિત્રો સવારથી સાંજ સુધીનો આ વિલોગ તો નહોતો, પણ બપોર પછી ચાલુ કર્યો હતો ને આજે રવિવારનો દિવસ હતો એટલે છોકરાઓ ઘેર હતા, બહેનોના વાળે ઉડાડી નાખ્યા અને પાછા નાની બેનને વાળ કાપ્યા એ બધું કર્યું. અને પછી રમીલાએ આજ તો કંઈક ડબલ જ તે 2 વાર વેચવા ગઈ, સવારમાં ગઈ અને બપોર પછી એને કંઈક વધારે કર્યો તો ત્યાં ગઈ. હા ઈ તને પૂછવાનું ભૂલી ગયું કેમનું કઈ એક બેન લીધું એક બેન ન લીધું. કાંઈ નહીં લીધું તો લીધું તો કરતા હા ફેર નથી ગયો. આપણે ધક્કો મેં કીધું હાવ કેમ કે કતાર ગામ અહીંયા કામરેજથી બહુ આગળ છે બહુ આગળ અને અહીંથી ધક્કો પાછો ખરા બપોરનો તે લીધો છે. એને એમ કીધું મારે લગન છે એટલે મારે લેવા છે, પણ એક બેન કે મારે લગન છે એટલે એને લીધા. આપણે લીધું ને હા લીધા તો બસ તો તારો ધક્કો ફેલ નાખી ગયો છે સારું. તો મિત્રો હવે છે ને વિલોગ આપણે એન્ડ કરી નાખીએ છીએ. બાકી અમારો વિડીયો કે વિલોગ તમને જરાય પણ જો ગમ્યો હોય તો લાઈક બાઈક કરી દેજો અને આવા નવા જો તમારા વિલોગ હજી જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફટાકથી. તમને આવા બધા વિલોગ જોવા મળશે. બાકી મળીએ બીજા વિલોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય. બાય બાય.